જી બિલકુલ, મુદ્દા નંબર 2 કે ફરી એકવાર ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। હવે ગુજરાતની વાત કરીએ કે દેશની વાત કરીએ, યુવાધનને બગાડવા માટે પડોશી અમુક કેટલાક એવા દેશો છે કે જેમના દ્વારા સતત કાવતરા ઘડવામાં આવે છે કે દેશની સૌથી મોટી શક્તિ એટલે દેશના યુવાધનને બગાડવા માટેનું કાવતરું ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે કોઈ ને કોઈ માધ્યમથી। અને આ તમામની વચ્ચે મહત્વના સમાચાર, એટીએસને સફળતા મળી છે। એમપીમાં ગુજરાત એટીએસ અને એનસીબીનું એક સંયુક્ત ઓપરેશન અને આ ઓપરેશનમાં ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપી પાડી છે। ભોપાલ નજીક બરગોડા ગામમાં આ ફેક્ટરી ધમધમતી હતી। 1814 કરોડના ડ્રગ્સની સાથે 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને 960 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું। 2500 વારની જગ્યા લીધી અને ત્યાં પ્લોટમાં શેડ બનાવવામાં આવ્યો અને ત્યાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। આખરે પોલીસ દ્વારા એમને પકડી લેવામાં આવ્યા છે। રોજનું 25 કિલો ડ્રગ્સ બનાવવાની અહીંયા ક્ષમતા હતી એ પ્લાન્ટમાં અને તેમના દ્વારા અહીંયા ડ્રગ્સ બનાવવામાં આવતો તો જો કે સફળતા મળી, પરંતુ એક સતત મૂંઝવતો અને પાયાનો પ્રશ્ન છે। એ પ્રશ્ન જટિલ કહી શકાય, એ પ્રશ્ન સંવેદનશીલ કહી શકાય, કારણ કે યુવાધન સાથે જોડાયેલો એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો છે એ સંયુક્ત કામગીરી કરી રહ્યા છે અને એમણે એક આખું નેટવર્ક એવી રીતે બનાવેલું છે કે આ પ્રકારની પ્રવૃત્તિને કેવી રીતે ડામી શકાય। એ પછીથી આ જે ડ્રગ્સ બનાવનારા જે માફિયાઓ છે એ લોકો અલગ અલગ રીતે એમણે પદ્ધતિઓ અપનાવી છે જેનાથી છુપી રીતે ડ્રગ્સ માર્કેટમાં ઘુસાડવામાં આવે। એટલે હવે એ લોકોએ શું કર્યું છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ ખોલી નાખ્યા છે અલગ અલગ જગ્યાએ। સ્મગલિંગને બદલે મેન્યુફેક્ચરિંગને ધ્યાન આપી રહ્યા છે। એટલે તમે વિચારો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, આ ભોપાલનો એક બહુ જાણીતો વિસ્તાર છે, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, ત્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટના ઓઠા હેઠળ, એટલે લાગે શું કે ભાઈ અહીંયા કોઈ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ ચાલી રહ્યું છે, ત્યાં એમડી ડ્રગ્સ બનાવે। અને સૌથી મોટો આ જે ફેક્ટરી ઝડપી છે એટીએસે, ઇતિહાસની કદાચ સૌથી મોટી આ એક કહી શકાય કે રેડ હશે કે જેમાં 1800 કરોડથી વધારેનું ડ્રગ્સ જે છે, 960 કિલોગ્રામ ડ્રગ્સ છે એ ઝડપાયું। એટલે કેટલી મોટી માત્રામાં એનું પ્રોડક્શન થતું હશે પહેલી વાત। બીજું કે જ્યારે આ પ્રોડક્શન થતું હશે તો એને એ રીતે માર્કેટમાં સપ્લાય પણ કરવામાં આવતું હશે। ડ્રગ્સ પેડલર કે જેમના થકી આ યુવાધનને ભરમાવીને એમને ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવે, તો કેટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઓલરેડી માર્કેટમાં પહોંચ્યું પણ હશે એ પણ એક સવાલ છે। પણ ચોક્કસથી અભિનંદન આપવા પડે એટીએસની ટીમને કે જે હંમેશા આ રીતે ક્યાંયથી પણ દરિયા પારથી પણ જો ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હોય, પણ આ બે બાબતો છે। એક તો સીમા પારથી જે ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે દેશમાં, એને રોકવામાં સફળ થાય છે એટીએસ, ને હવે આ પ્રકારે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ઓઠા હેઠળ આ રીતે ડ્રગ્સ બનાવવામાં આવતું હોય ને પછી એ લોકલ માર્કેટમાં સપ્લાય કરવામાં આવતું હોય ડ્રગ્સ પેડલરના માધ્યમથી। જે અધિકારી છે એમણે શું માહિતી આપી એ આપણે સાંભળીએ। એટીએસમાં રહેતા જે ઘણા બધા એમડીની ફેક્ટરીના કેસીસ કર્યા છે, તો આ જે ફેક્ટરી છે આ સૌથી મોડર્ન, સૌથી વધારે કેપેસિટી ધરાવતી આજ સુધીની જેટલી પણ પકડી છે એમાંથી એવી આ ફેક્ટરી હતી। આ લગભગ 2500 વારમાં એકદમ જે રીતનો ઇન્ડસ્ટ્રીયલ શેડ બને છે મેન્યુફેક્ચરિંગ માટે, વ્યવસ્થિત શેડ હતો। એની જે ફેક્ટરી જે લગાવી હતી એ લોકો જે રો મટીરિયલ ખરાબ ના થાય એના માટે નાની ક્વોન્ટિટીમાં એના સ્લોટ્સ બનાવીને પછી એમડીનો પ્રોડક્શન કરતા હતા। પર આ ફેક્ટરીનો ડેલી મિનિમમ 25 કિલો જેટલો પ્રોડક્શન કરી શકે, એમડી બનાવી શકે, આ રીતની કેપેસિટી ધરાવતી આ ફેક્ટરી હતી। તો આ ગુજરાત એટીએસ અને એનસીબી ઓપરેશન્સ દિલ્હી યુનિટના સંયુક્ત ઓપરેશનમાં આ બંને આરોપીઓને 907 કિલો એમડી સાથે પકડી પાડેલ છે। આ સિવાય પણ એ ફેક્ટરીમાં લગભગ 5000 કિલો બીજા રો મટીરિયલ જેનાથી કે એમડીનો જ પ્રોડક્શન થાય છે એ પણ ત્યાંથી મળી આવેલ છે। એ સિવાયને બધી જે મશીનરી છે, સાધન સામગ્રી છે એ પણ ત્યાંથી સીઝ કરવામાં આવેલી છે। એટલે આ સંયુક્ત ઓપરેશન અને સીમા પારથી જ્યારે આવી રીતે ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે ત્યાં પણ તેમના દ્વારા એટલી જ કડક લડાઈ આપવામાં આવે છે, પરંતુ હવે નથી પહોંચી શકતા, કદાચ એ ડ્રગ્સ પકડાઈ જાય છે, અંદર ભારતમાં નથી આવી શકતું, ત્યારે હવે એક નવો કિમિયો અપનાવે છે કે પછી પ્રોડક્શન જ ત્યાં કરી દેવું, એટલે પકડાવવાનો થોડો ભય ઓછો રહે। પરંતુ સામે એટીએસની ટીમ, પોલીસની ટીમ કે જેમના દ્વારા પણ એટલી જ કડક અને સરાહનીય કામગીરી કરાઈ છે કે આજે અહીંયા રેડ પાડે પહેલા એ બધી માહિતી એકઠી કરી લે કે ખરેખર આવું થઈ રહ્યું છે કે કેમ। જે અધિકારી હમણાં કહી રહ્યા હતા કે અત્યાર સુધીની સૌથી મોડર્ન ફેક્ટરી, એટલે કે ઇક્વિપમેન્ટ્સ પણ એવા છે કે કોઈ સામાન્ય એવી જે પ્રોડક્શનની કામગીરી થતી એવું નહીં, અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એની અંદર લિટરલી ડ્રગ્સ બની રહ્યું છે।
અને આ ડ્રગ્સ બનાવાતું હોય અને એવા ફેક્ટરી શેડની અંદર ચાલતી હોય એવી પહેલી ઘટના નથી, પણ આટલો બધો જથ્થો ઝડપાય, 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાય એટલે કેટલી મોટી બાબત ને. એટલે જે મુદ્દો છે કે આ લોકોએ આની પહેલા ક્યાં ક્યાં સપ્લાય કરી દીધું છે એ પણ હવે તપાસનો વિષય, કેમ કે ગુજરાત એટીએસ છે એટલે એ છોડશે નહીં, એના મૂળ સુધી પહોંચશે, જડમૂળ સુધી પહોંચશે અને આરોપીઓને પકડશે. પણ યુવાધનને બરબાદ કરવાવાળા કેટલા તત્વો છે એનું આ પ્રમાણ છે. બિલકુલ, અને એ તત્વો પાછા અંદર જ બેઠેલા છે, કદાચ તમારી આજુબાજુ પણ હોઈ શકે. સાવધાન રહેવાની ખૂબ વધારે જરૂર છે.